નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ ત્રણેય વાયદાની ખુલતા કેવી આપણે સપાટી જોવા મળે છે અને જોઈએ તો બજારનો શું અત્યારે હાલચાલ જોવા મળે છે, માહોલ કેવો જોવા મળે છે. કરીએ વિશ્વની પરિસ્થિતિ ઉપર એક નજર. કપાસ બજારની અંદર છે હાલના માહોલ પ્રમાણે તેજી મંદીની ચર્ચા નથી કરી રહ્યા. એનું કારણ દર્શાવીએ તો વિશ્વની પરિસ્થિતિમાં અત્યારે હાલ જોઈએ તો યુદ્ધના જે અત્યારે ચિહ્નો છે એમાં થોડીક આપણને ઠંડક જોવા મળે છે. જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના જે અત્યારે હાલ સંકટમાં જોઈએ તો આપણને થોડી નરમાઈ આવતી જોવા મળે છે અને વધારે પડતા યુદ્ધના સ્થિતિના પરિણામો છે નેગેટિવ અત્યારે હાલ છે બતાવી રહ્યા છે. એના સામે છે ગોલ્ડની અંદર છે ભાવ ઘટી રહ્યા છે અને સિલ્વરની અંદર એટલે ચાંદી સોના ચાંદી બંનેની અંદર 1 થી 1.5% ઘટાડો જોવા મળ્યો છે. અને બજાર એના લીધે છે કોટન કોમોડિટી સહિત છે એગ્રી કોમોડિટીમાં તમામ કોટન કોમોડિટી સહિત છે બુલિશ ટ્રેન્ડ છે અત્યારે હાલ છે આપણે જોવા મળે છે. આગળ પણ આપણે ચર્ચા કરી હતી, ગોલ્ડની અંદર ઘટાડો જોવા મળે છે એટલે કોટન છે અન્ય કોમોડિટીની અંદર છે સુધારો તમને જોવા મળી શકે છે. એવી રીતના ઘરેલું કોટન MCX બંને વાયદામાં સુધારાની ચાલ જોવા મળી. અમેરિકાની ઘણી બધી નેગેટિવ પોઈન્ટ અને નેગેટિવ પરિસ્થિતિઓ સાથે છે બજાર ચાલતી હતી છતાં પણ છે યુદ્ધના જે નબળા સંકેતના કારણે છે વધારે પડતી ત્યાં પણ છે આપણે સુધારાની ચાલ જોવા મળી. વાયદા ઉપર સમજીએ બંને વાયદાની અને માહિતી લઈએ વિદેશ વાયદાની. સૌપ્રથમ શરૂઆત કરીએ કોટન ઘરેલું કોટન MCX મે વાયદામાં આપણે ઓપનિંગ સપાટી છે 58,780 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદાની અંદર છે ઊંચામાં 59,000 ભાવ છે જોવા મળે છે. લોઅર સાઈડ તળિયાની સપાટી છે 58,780 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદાની અંદર આગલા દિવસે એટલે કે શુક્રવારે 57,960 રૂપિયા ક્લોઝિંગ આપ્યું હતું. વાયદાની અંદર 58,980 રૂપિયાની અત્યારે હાલની સપાટી જોવા મળે છે અને 1,020 રૂપિયાનો સુધારો 1.70%ની મજબૂત તેજી સાથે વાયદો ટ્રેડ કરી રહ્યો છે અત્યારે કોટન ઘરેલું મે વાયદો. એવી રીતના જોઈએ તો ઘરેલું કોટન MCX જુલાઈ વાયદાની ચર્ચા કરીએ તો આપણે એની અંદર જોવા મળે ઓપનિંગ સપાટી 60,200 રૂપિયાની, ઊંચામાં પણ 60,200 રૂપિયાના ભાવ જોવા મળ્યા અને વાયદાની અંદર 1,740 રૂપિયાનો સુધારો છે 2.98%ની એટલે કે 3%ની તેજી છે આપણને જુલાઈ આગળના કોન્ટ્રાક્ટમાં જોવા મળી છે અને 60,200 રૂપિયાના ભાવે અત્યારે હાલ છે આપણે ઓફર જોવા મળતી હતી. વાયદાની અંદર છે બુલિશ ટ્રેન્ડ બંને ઘરેલું કોટન MCX માં જોવા મળ્યા છે. ગોલ્ડની અંદર અને સિલ્વરની અંદર છે ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક પરિસ્થિતિ છે સંભળી શકે છે અથવા તો સ્થિર થઈ શકે છે એવા હાલ સંકેતો વાયદા બંને આપી રહ્યા છે. જોઈએ આગળ આપણે અમેરિકન વાયદો કહેતા આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ જુલાઈની અંદર છે આપણે સમજીએ તો એની અંદર છે આપણે જોવા મળે છે 82.45 સેન્ટના ઊંચા ભાવ 1.70%ની તેજી. વિશ્વની પરિસ્થિતિ સારી થવાના સંકેતો સાથે છે આપણને ભાવ છે મજબૂત જોવા મળી રહ્યા છે. અમેરિકન વાયદામાં અને ઓપનિંગ સપાટી જોઈએ તો 82 સેન્ટની જોવા મળી હતી. વાયદાની અંદર એશિયન કલાકો દરમિયાન છે દિવસે છે આપણે શું સ્થિતિ જોવા મળે છે અને સાંજના ભાગમાં છે બંને વાયદાની ફરીથી માહિતી લઈને હાજર થશું. હાલ તો ઈરાન ઇઝરાયલ વચ્ચે છે આપણે રાહતના સમાચાર જોવા મળે છે. લગભગ છે સ્થિર બજાર થઈ શકે છે અને બજારની અંદર છે વધારે પડતા સાંસ છે સારા જોવા મળશે. વિશ્વની પરિસ્થિતિ ફરીથી છે જીઓપોલિટિક ટેન્શનમાંથી દૂર થશે તો બંને વાયદા ઉપર છે નવી તેજી શરૂઆત થઈ શકે છે અને રિકવરી છે તળિયાના ભાવેથી વિદેશ વાયદાની અંદર છે મોટા માથાએ એન્ટ્રી લઈ ચૂક્યા છે અને જોઈએ તો ફંડોની પણ છે એન્ટ્રી ઘણી બધી થઈ ચૂકી છે. તળિયાના ભાવેથી 80 સેન્ટનો ભાવ છે આપણે તળિયાનો જે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યો હતો એ લગભગ 88 થી 89 90 સેન્ટ સુધી પહોંચી શકે છે કારણ કે 10 સેન્ટની તેજી સાથે છે મોટા માથાઓએ એન્ટ્રી લઈ ચૂક્યા છે અને જોઈએ તો મોટા ફંડોની પણ એન્ટ્રી થઈ ચૂકી છે નીચલા લેવલથી. અને અત્યારે હાલ છે કારણો છે ઘણા બધા નેગેટિવ અમેરિકાના જોવા મળે છે પણ વિશ્વની પરિસ્થિતિમાં યુદ્ધનું સંકટ ટળી જશે એટલે નીચલા લેવલથી ઘણી બધી ખરીદી અને નિકાસ પણ અમેરિકાની વધી શકશે. નીચલા લેવલથી તમામ દેશોની ખરીદી છે અમેરિકામાંથી વધી શકશે અને કોટન છે નીચા ભાવે છે ચાઇના દ્વારા પણ ખરીદવામાં વધારે પડતું આવતું હોય છે એવું પણ આપણે વારંવાર આગળ સમજાવ્યું છે. એટલા માટે છે ચિંતા નથી કરવાની પણ અમારા તરફથી 1 મહિના સુધી છે કપાસના ભાવ ઉપર તેજી મંદીની ચર્ચા આ વોલેટિલિટી વાળા માહોલની અંદર છે નથી કરવામાં આવતી. એટલા માટે ખાસ આગળ પણ આપણે સમજાવ્યું છે. મંદીમાં પણ આપણે કહ્યું હતું કે બજારની અંદર મંદી છે આવી શકે છે, ફરીથી તેજી બાઉન્સ બેક પણ તરત આવી શકે છે. એટલા માટે વોલેટિલિટી વાળી ઉતાર ચઢાવ વાળી બજાર છે આપણે અત્યારે હાલ જોવા મળી રહી છે કપાસ કોટન તમામ એગ્રી કોમોડિટીની અંદર. પણ આ તમામ ટૂંકા સમય માટે હોઈ શકે એવું આપણે વારંવાર કહીએ છીએ. ડિસિઝન તમારે ખુદને લેવાનું છે. કોઈ પણ ચેનલો કે મીડિયા મંચના માધ્યમથી તમે ચાલતા હો તો તમે એના આધારિત પણ તમે ડિસિઝન લઈ શકો છો. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.